સુરેન્દ્રનગરમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ભારે ઘસારું જોવા મળ્યું છે। કલેક્ટર કચેરી ખાતે ટેકેદારો સાથે ઉમેદવારો ઉમટ્યા છે। ભાજપે પંચાયત અને પાલિકાના ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસે યાદી વગર સીધા જ ફોર્મ ભરાવ્યા છે। મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ઉમેદવારો ફોર્મ ભરશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે। અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભરવા માટે દોડ લગાવી છે। भारतीय जनता पार्टी द्वारा મને અને મારા 3 સાથી મિત્રોને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે। લાસ્ટ ટાઈમ 52 માંથી 49 સીટો આવી હતી અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબના જે અથાગ પ્રયત્ન દ્વારા જે વિકાસ થયો છે તેને જોતા આ વખતે 52 માંથી 52 સીટો આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે। ત્યારે 13 વોર્ડની અંદર બધી જગ્યાઓ પર અમારા ઉમેદવારો ઊભા છે અને નગરપાલિકામાંથી જે મહાનગરપાલિકા બની સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે પણ કોઈ વિકાસના કામ થયા નથી અને મહાનગર બન્યા અને વહીવટદારની નિમણૂક થઈ એને આજે 15 મહિના થયા પણ 15 મહિનાની અંદર કોઈ વિકાસ નામની કોઈ વસ્તુ છે નહીં। આજે રોડ રસ્તા ગટરો જે છે કન્ડિશનમાં એ જ કન્ડિશનમાં અત્યારે પણ છે। સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારો હાલ ફોર્મ ભરવા ઉમટી પડ્યા છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જિલ્લા કલેક્ટર કચેરીના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આજે ફોર્મ ભરવા ઉમટી પડ્યા છે અને વાત કરો તો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ બપોર સુધી સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થશે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।